ગીરગઢડા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલી 44 જેટલી આંગણવાડી સ્માર્ટ આંગણવાડી બનાવવા પાછળ 66 લાખ રૂપિયા, પરંતુ તમામ આંગણવાડીમાં પાણી ટપકે છે। સરપંચો સાથે છેતરપિંડી થાય તેવી લોકમુખે ચર્ચા છે। હકીકત સરપંચો સાથે છેતરપિંડી થઈ હશે ખરી, એ પણ એક સવાલ છે। ગીરગઢડા તાલુકામાં બનાવેલી 44 જેટલી સ્માર્ટ આંગણવાડીમાં વરસાદનું પાણી ટપકે બાળકોનું ભવિષ્ય જોખમાય છે। વર્ષ 2020-21-22ના ગીરગઢડા તાલુકાના 15માં નાણાં પંચ અને 20% યોજનામાંથી સ્માર્ટ આંગણવાડી કેન્દ્રો બનાવવાનું આયોજન કરાયું હતું। તેમાં પ્રત્યેક આંગણવાડી પાછળ રૂપિયા 1,50,000થી વધુની રકમનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં આંગણવાડીમાં અગાસી ઉપર વોટરપ્રૂફ પુટ્ટી લાદી, પ્લાસ્ટર અને પેઇન્ટિંગ, ચિત્ર અને નાનું મોટું રિપેરિંગ કામ કરવાનો ઠરાવ 44 ગ્રામ પંચાયત પાસેથી મંગાવી એસ્ટિમેટના ભાવ મુજબ ગ્રામ પંચાયતને કામો વર્ષ 2023માં ફાળવવામાં આવ્યા હતા અને ગીરગઢડા પંથકની 44 આંગણવાડી કેન્દ્રમાં 20/6/2023માં આ કામો પૂર્ણ થયા હતા। તેના બિલો પણ ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત ગીરગઢડાના આસિસ્ટન્ટ એન્જિનિયર દ્વારા બનાવી તેમનું કમ્પ્લીટેશન પ્રમાણપત્ર પણ IMD દ્વારા અપાઈ ગયા હતા। ગ્રામ પંચાયત દ્વારા તેમનું પેમેન્ટ બેંક મારફતે ચૂકવી દેવાયું હતું। આ વર્ષ દરમિયાન આંગણવાડી પાછળ કરાયેલા 66 લાખ જેટલી મોટી રકમ પછી પણ આંગણવાડી કેન્દ્રની છતમાંથી પાણી ટપકતા બંધ થયા નથી। એટલું જ નહીં, આંગણવાડીમાં બનાવેલા ભીંતચિત્રો પણ વરસાદના કારણે દિવાલોમાંથી પાણીના કારણે નાશ થવા લાગ્યા છે અને પ્લાસ્ટર પણ તૂટવા લાગ્યું છે। આંગણવાડી કેન્દ્રમાં બાળકો પણ બેસી શકતા નથી। બધી આંગણવાડીમાં છત ઉપરથી ટપકતા પાણીથી બાળકોને બેસવાનું મુશ્કેલી થઈ રહી છે। બહેનો દ્વારા આ બાબતે અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર મૌન છે। ઘણી જગ્યાએ છત ઉપર પ્લાસ્ટિક બાંધી બાળકોને ભણાવવામાં આવે છે અને આંગણવાડી સંચાલકો દ્વારા પાણી ટપકતું હોવાની લેખિત રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। ગીરગઢડાના મોટાભાગની બનેલી આંગણવાડીમાં પ્લાસ્ટર ફાટી ગયા છે અને સ્લેબમાં પણ પોપડા પડતા હોય તેવું જોવા મળી રહ્યું છે। ગ્રામ પંચાયતના નામે એસ્ટિમેટ કામ અન્ય એજન્સીએ કર્યું। ગ્રામ પંચાયતો દ્વારા ઠરાવો મેળવી વર્ક ઓર્ડર આપ્યા, કામ અન્ય એજન્સીએ કરી બિલ પાસ કરાવી લીધા। રિપોર્ટર મનુ કવાડ, ગીરગઢડા, TV18 ન્યૂઝ। તાલુકો ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ। જે સરપંચ વાત કરવામાં આવે તો તમારા ગામની અંદર કેટલી આંગણવાડી રિનોવેશન થઈ છે? એક આંગણવાડી છે, એક નંબર એક આંગણવાડી રિનોવેશન છે। જે આંગણવાડી રિનોવેશન થઈ છે તેમાં શું શું કરવામાં આવેલું છે અને ઇલેક્ટ્રોનિક કામ કરાવેલું છે, જે જગ્યાએ જે માનો કે પ્લાસ્ટર તૂટી ગયું એને રિનોવેશન ક્લિયર કરવામાં આવ્યું, માત્ર સાઇનામો જે કરવામાં આવ્યું અને બાળકો જોવે એ પ્રમાણે ચિત્ર બનાવવામાં આવ્યું, સારું કામ કરવામાં આવ્યું। જે આંગણવાડી રિનોવેશનનું કામ છે તે કોના દ્વારા કરવામાં આવેલું છે? કોના દ્વારા? ડીડીઓ સાહેબ દ્વારા કરવામાં આવેલું છે। જી, તો એનું પેમેન્ટ કઈ રીતના થયું, આપને કંઈ ખ્યાલ છે? પંચાયતના શિક્ષક લઈ ગયા એ લોકો 56,000। તો જે આંગણવાડીનું કામ છે તે કોન્ટ્રાક્ટ પંચાયત દ્વારા રાખવામાં આવેલો હતો? નહીં, ઓન રેકોર્ડ એવું બોલે છે, અહીંથી ઓન રેકોર્ડ એવું બોલે છે કે પંચાયત દ્વારા એ કામ કરવામાં આવેલું છે ને પંચાયત એજન્સી હતી, તો શું કહેશો? નહીં। તો આપના નામનો આપના ખોટા લેટરપેડનો ઉપયોગ અધિકારીએ કર્યો એવું જણાવી શકે? હા, જણાવ્યું 100%। તો એના માટે તમે શું કહેવા માંગો છો? તમારા ખોટા લેટરપેડનો ઉપયોગ થયો, તમારા એજન્સી દર્શાવી ઉપરથી કામગીરી આવે છે, ઉપરથી કોન્ટ્રાક્ટ આપેલો છે અને અમે અત્યારે એમ માનો કે આંગણવાડી રિનોવેશન કરવા આવ્યા છીએ, કમ્પ્લીટ કામ થઈ ગયું છે। હવે મંત્રીને કીધું કે આમાં સાઇન કરી દઉં, ચેક આપી દો અમને, એટલે અમે આપી દીધા। ઓકે, બીજી કઈ માહિતી તમે આગળ નહીં, કોઈ જાતની બીજી માહિતી